મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો પાલનપુરની પ્રખ્યાત માવજી હોસ્પિટલમાં ઉચ્ચ સ્તરીય સાધનો સાથે નીરો ફિઝિયોથેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સમગ્ર બનાસકાંઠા નજીવા આદરે માનવ સેવાના કામથી વર્ષોથી કાર્યરત એવી સાર્વજનિક ટ્રસ્ટની માવજત હોસ્પિટલ પાલનપુર ખાતે આધુનિક ટેકનોલોજી સાથેનું નીરો ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરાયું છે. આ અદ્યતન વિભાગ દ્વારા નીરો સંબંધી રોગો માટે વિશેષ સારવારને રેહેબિલિટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે, જે દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ નવા સેન્ટરનું ઉદ્ઘાટન ટ્રસ્ટી શ્રી હેમલભાઈ સૈનિકભાઈ ચોકસી અને તેમના સુપુત્ર રાયન હેમલભાઈ ચોકસીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માવજત હોસ્પિટલના જૂના સફળ દર્દીઓએ પણ હાજરી આપી હતી અને તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ દર્દીઓએ પોતાના અનુભવો, ખાસ કરીને ફિઝિયોથેરાપી દ્વારા તેમના જીવનમાં થયેલા સુધારાના અનુભવો રજૂ કર્યા હતા. આ અંગે હેમલભાઈ સૈનિકભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે માવજત હોસ્પિટલનું આ નવીન સેન્ટર આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક મહત્વનો ભાગ ભજવશે. અમારી પ્રાથમિકતા દર્દીઓની શ્રેષ્ઠ સારવાર માટે ઉચ્ચ ગુણવત્તાની સેવા પ્રદાન કરવાની છે. આ સેન્ટર અદ્યતન ઉચ્ચ સ્તરીય સાધનોથી સજ્જ છે, જેમાં ગેઇટ ટ્રેનર, ટ્રેડમિલ, ટિલ્ટ ટેબલ, મસલ સ્ટિમ્યુલેટર, બાળકોના ન્યુરો રિહેબિલિટેશન માટેના વિશિષ્ટ સાધનો વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે ચેરમેન શ્રી ડૉક્ટર જયેશ બાવાસીએ ઉમેર્યું હતું કે આ સેન્ટર ટેકનોલોજી અને નિષ્ણાતોની ટીમ સાથે શ્રેષ્ઠ ફિઝિયોથેરાપી અને ન્યુરો ફિઝિયોથેરાપી સેવા માટે સમર્પિત છે, જે દર્દીઓના જીવનમાં ગુણવત્તાસભર પરિવર્તન લાવશે. આપણે જણાવી દઈએ કે આ નવીન સેન્ટરમાં સ્ટ્રોક અને પેરાલિસિસ માટેનું રિહેબિલિટેશન થશે, બાળકો માટેની ફિઝિયોથેરાપી સારવાર મળશે, રમતગમતની ઈજાઓ માટેની વિશેષ સારવાર મળશે, પીઠ અને સાંધાના દુખાવાના સંચાલન, સર્જરી પછીની ફિઝિયોથેરાપી સારવાર તેમજ ન્યુરોલોજીકલ તકલીફો માટેની સારવાર ઉપલબ્ધ થશે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે માવજત હોસ્પિટલ ચુનીલાલ મંગળજી ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટનું એકમ છે. માવજત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એ 100 પથારીની ચેરિટેબલ હોસ્પિટલ છે, જેનો ઉદ્દેશ ગરીબોને પોસાય તેવા દરે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સેવાઓ પ્રદાન કરવાનો છે. માવજત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાસકાંઠા અને દક્ષિણ રાજસ્થાનની સૌથી મોટી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં તમામ રોગોના તમામ સ્પેશિયાલિસ્ટોની હાજરી હોય છે. માવજત હોસ્પિટલમાં બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો, સિરોહી જિલ્લો રાજસ્થાન, જાલોર જિલ્લો રાજસ્થાન, બાડમેર જિલ્લો રાજસ્થાન અને પાલી જિલ્લો રાજસ્થાનમાંથી અનેક દર્દીઓ આવે છે, કેમ કે આ હોસ્પિટલની વિશ્વસનીયતા તેઓ જાણે છે. માવજત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન 1 માર્ચ 2015 રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી દ્વારા અને કેન્દ્રીય મંત્રી ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આમનો તેઓ જે ઉદ્દેશ આ હોસ્પિટલનો છે, તેમાં તમામ જે લોકો છે, તમામ જે દર્દીઓ છે, તેમને નવજીવન કેવી રીતે બક્ષી શકાય તે માટે સમગ્ર ટીમ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક કામ કરતી હોય છે. ત્યારે આ નવીન જે મશીન આવ્યું છે ફિઝિયોથેરાપી, અને તેનાથી જે દર્દીઓને લાભ મળશે, તેનાથી પાલનપુરવાસીઓ નહીં પરંતુ રાજસ્થાનના અને ગુજરાતભરના દર્દીઓ જે માવજત હોસ્પિટલની વિશ્વસનીયતા સાથે જોડાયેલા છે, તે તમામને લાભ મળશે.